નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક નવી સિરીઝ શરૂ કરી રહ્યા છીએ જેનું નામ છે WH ક્વેશ્ચન. પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યનું હોય છે અને ધોરણ 8 થી લઈને 12મા ધોરણ સુધી આ પરીક્ષામાં પૂછાય છે. અને આ ટોપિકને આપણે એકદમ સરળ બનાવીને અને ઝીણવટપૂર્વક જેથી કરીને આપણે સરળતાથી બોર્ડની અંદર કે સ્કૂલની પરીક્ષામાં માર્ક્સ મેળવી શકીએ. એટલે આપણે દરેક WH નો દરેક નવો વિડીયો બનાવીશું. એટલે દરેક વિડીયાની અંદર એક જ WH ક્વેશ્ચન હશે, જેથી કરીને આપણે એને સારી રીતે જાણી શકીએ અને એના વિશે આપણે જે કંઈ પણ ક્વેશ્ચન હોય એ પણ સોલ્વ કરી શકીએ. તો અહીંયા આપણે શરૂઆત કરીશું હુથી. આ WH ક્વેશ્ચન છે. WH ફેમિલીની અંદર આપણે 15 થી 16 WH ક્વેશ્ચન છે. તો દરેકનો આપણે ઝીણવટપૂર્વક અભ્યાસ કરીશું, સાથે સાથે એને સમજીશું અને એની એક્સરસાઇઝ પણ કરીશું. મજા આવી જશે, જોજો હો. અહીંયા શરૂઆત કરીએ હું. એટલે હુની અંદર આ હું એટલે વાક્ય જ્યારે લખેલું હોય ત્યારે એ વાક્યનો જે ક્રિયા હોય એ ક્રિયાનો કરનાર કોણ છે એ કર્તા માટે આપણે હુથી પ્રશ્ન બનાવવો પડે. પણ જ્યારે કર્તાની નીચે લીટી હોય ત્યારે ધ્યાન રાખવું કે વોટ અને હુથી પ્રશ્ન બને. તો વોટથી ક્યારે બનાવવો અને હુથી ક્યારે બનાવવો. જ્યારે અંડરલાઈન હોય ત્યારે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જો મનુષ્ય જાતિનું કોઈ પણ નામ હોય અને એના નીચે અંડરલાઈન કરેલી હોય તો સમજી લેવાનું કે તમારે હુથી પ્રશ્ન બનાવવાનો છે. અને એના સિવાય કોઈ પણ જાતિ હોય મનુષ્ય જાતિ સિવાય તો તમારે વોટથી પ્રશ્ન બનાવવાનો. તો અહીંયા જો ક્રિયાનો કરનાર જાણવા માટે, વ્યક્તિની ઓળખ જાણવા માટે કર્તાની નીચે લાઈન કરેલી હોય એટલે વાક્યની અંદર જે આ કર્તા છે એટલે કર્તાની નીચે લાઈન કરેલી હોય એટલે સમજી લેવાનું કે તમારે હુથી પ્રશ્ન બનાવવાનો છે. પણ જોઈ લેવાનું કે એ નામ મનુષ્ય જાતિનું છે તો એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે મનુષ્ય જાતિ માટે ઉપયોગ થાય છે. એનું ફોર્મેશન આવી રીતે છે: હુ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય પદ અને ક્વેશ્ચન માર્ક. અહીં એક્ઝામ્પલ્સ આપેલા છે કે કૃપા વેન ટુ બરોડા. એનો આપણે અહીંયા પ્રશ્ન બનાવ્યો છે. જુઓ, આ કૃપા નીચે અંડરલાઈન છે એટલે વાક્યના કર્તા નીચે અંડરલાઈન છે અને કર્તા મનુષ્ય જાતિ છે એટલે આપણે હુથી પ્રશ્ન બનાવ્યો છે: હુ વેન ટુ બરોડા. એવી જ રીતે ગવર્મેન્ટ હેઝ ડિસાઇડેડ ટુ ઓપન ન્યૂ સ્કૂલ્સ. અહીંયા નવી શાળાઓ, ન્યૂ સ્કૂલ્સ, નવી શાળાઓ ઓપન ખોલવાનો સરકારે નિર્ણય કર્યો છે. એટલે ગવર્મેન્ટ એટલે કઈ નાનીતર વસ્તુ નથી. ગવર્મેન્ટ એટલે એ ગવર્મેન્ટમાં કામ કરતા લોકોની વાત છે, એને ગવર્મેન્ટ કહેવાય. એટલે એની જે અંડરલાઈન છે એટલે આપણે એને પણ હુથી પ્રશ્ન બનાવી શકીએ. હુ હેઝ ડિસાઇડેડ ટુ ઓપન ન્યૂ સ્કૂલ્સ. એટલે અહીંયા હુથી પ્રશ્ન બનાવ્યો. એ નીચે ત્રીજું છે અપેક્ષા એન્ડ દિશા આર ગુડ સિંગર્સ. તો કર્તા તરીકે અપેક્ષા અને દિશા છે એટલા માટે એ બે કર્તાની નીચે અંડરલાઈન છે એટલે આપણે લખીશું કે હુ આર ગુડ સિંગર્સ ક્વેશ્ચન માર્ક. તો આવી રીતે જો કર્તાની નીચે અંડરલાઈન કરેલી હોય અને કર્તાના સ્થાને મનુષ્ય જાતિનું નામ હોય તો હુથી પ્રશ્ન બનાવો. હવે જોઈએ કે પરીક્ષામાં નીચે મુજબ પૂછાય છે. એટલે પરીક્ષા 10મા ધોરણની અંદર અને 12મા ધોરણની અંદર પરીક્ષામાં આવી રીતે MCQ પૂછાય છે. એટલે ધ્યાન રાખવાનું કે આપણે આવા પરીક્ષામાં પ્રશ્નો એટેન્ડ કરતા હોઈએ ત્યારે શું ધ્યાન રાખવાનું. એક, જ્યારે જે શબ્દની નીચે અંડરલાઈન હોય એ શબ્દ જો ઓપ્શનની અંદર આપેલો હોય તો એ જવાબ તરીકે આવે જ નહીં. પેલું તે જોઈશું. તો તમે જો કે હિરેન નીચે અંડરલાઈન કરેલી છે એટલે જ્યાં જ્યાં હિરેન હશે એ તો પ્રશ્ન પરીક્ષામાં આવે જ નહીં. મતલબ કે એ તો પ્રશ્ન હોય. જો હિરેન કરેલું છે, અહીંયા હિરેન છે, એનો મતલબ કે આ 3 જવાબ આવે જ નહીં. અને સિમ્પલ અને સરળ થયું. કયો જવાબ છે?
તો એક જ જવાબ બચ્યો. એટલે એવું જરૂરી નથી કે દરેક ઓપ્શનની અંદર આવું આપેલું આવે, પણ જ્યારે પણ આ પ્રશ્ન એટેન્ડ કરતા હોય ત્યારે ધ્યાન રાખવાનું કે જે શબ્દની કે શબ્દોની નીચે અંડરલાઈન કરેલી હોય એ શબ્દો ઓપ્શનની અંદર આપેલા હોય તો એ પ્રશ્ન જવાબ તરીકે ના આવે, એટલું ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા એનો મતલબ કે એ જવાબ છે હુ ડ્રીવ અ નાઇસ પિક્ચર, એટલે આર્યન જે છે એ કર્તા છે અને મનુષ્ય જાતિ છે એટલે હુથી પ્રશ્ન બનાવ્યો. એવી રીતે અહીંયા સમીર, વાક્યનો કર્તા સમીર છે. સમીર સિંગ્સ વેરી મેલોડિયસલી ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ. એટલે હવે એક વસ્તુ જ્યારે પણ એટેન્ડ કરતા હોય એટલે આ જે શબ્દ છે, કારણ કે આ શબ્દ તો જવાબ તરીકે મેળવવાનો છે એટલે પ્રશ્નમાં એ શબ્દ ન હોવો જોઈએ. એટલે આપણે જોઈએ એ વિભાગમાં સમીર ઓકે આપેલું છે એટલે આ જવાબ તરીકે નહીં આવે. હવે બીમાં નથી. સમીર આપેલું છે એટલે આ જવાબ તરીકે નહીં આવે. ડી એમાં પણ સમીર આપેલું છે એટલે આ જવાબ તરીકે નહીં આવે. એટલે આપણી પાસે એક જ ઓપ્શન વધે છે બી. એટલે હુ સિંગ્સ વેરી મેલોડિયસલી ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ. હવે જ્યારે પણ આવી રીતે ધ્યાન રાખીશું એટલે આપોઆપ આપણને જે ક્વેશ્ચન્સ એલિમિનેટ થશે એના આધારે, એટલે પહેલા તમારે ધ્યાન રાખવાનું કે એલિમિનેટ આપણે કયા દૂર કરી દેવા છે જેથી દૂર કરવાથી આપણી પાસે ઓપ્શન ઓછા બચશે અથવા આપણને એક જવાબ જ બચશે જેથી કરીને જવાબ લખવામાં સરળ થાય. તો હવે આપણે આગળ બીજા એક્ઝામ્પલ જોઈએ. રાજ એન્ડ એડમ આર સાયકલિંગ. ફરીથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે પણ WH ક્વેશ્ચન આપણે એટેન્ડ કરતા હોઈએ ત્યારે શું ધ્યાન રાખીશું કે પહેલા જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી કયા ઓપ્શનને દૂર કરવા. પહેલું કે જે શબ્દના નીચે અંડરલાઈન કરેલી હોય એ શબ્દવાળા WH ક્વેશ્ચન કાઢી નાખવાના. બીજું કે વાક્યમાં કાળ કયો આપેલો છે. જો એક વસ્તુ યાદ રાખવાનું કે ક્યારેય પ્રશ્ન બનાવતી વખતે કાળમાં ક્યારેય ફેરફાર થતો નથી. એટલે વાક્યમાં જે કાળ આપેલો હોય એ કાળનો જ ઉપયોગ કરવાનો હોય છે. એટલે આપણે પેલું એલિમિનેટ કરવાનું. એક તો અંડરલાઈન વાળા શબ્દો હોય તો એ કાઢી નાખવાના અને વાક્યમાં જે કાળ આપેલો હોય એ કાળ ન હોય તો આપણે એને એલિમિનેટ કરી શકીએ છીએ. હવે તમે જુઓ કે રાજ એન્ડ એડમ, તો અહીંયા હવે રાજ અને એડમ ક્યાં બેઠા છે પહેલા વાક્યમાં છે. ઓકે આર્યા, રાજ અને એડમ બેઠા જ છે અહીંયા. ભાઈ તમારી જરૂર નથી, આવશે નહીં. હા બીજામાં નથી, ત્રીજામાં જોઈએ. હા અહીંયા પણ રાજ અને એડમ બેઠા છે. હા બેઠા, આપણે એની જરૂર નથી. ડીમાં બેઠા છે. હા બેઠા જ છે જો. હા એટલે આ નથી. હવે 3 તો ઓપ્શન જે એલિમિનેટ થઈ ગયા, દૂર થઈ ગયા. આપણી પાસે ઓપ્શન એક જ વધ્યું, આ એક જ છે હુ આર સાયકલિંગ. એટલે એનો જવાબ તે હુ થી પ્રશ્ન પૂછ્યો છે, હુ આર સાયકલિંગ એટલે આ જવાબ છે. હવે 4 નંબરના ક્વેશ્ચનમાં જોઈએ કે રીતેનભાઈ વોઝ સિલેક્ટેડ એઝ અ પ્રિન્સિપલ. હવે રીતેનભાઈ જ્યાં પણ હશે એને શોધી કાઢીએ. ચલો રીતેનભાઈ પહેલામ છે. હાર્યા, ચલો અમારી જરૂર નથી. બી માં છે ના. સી માં છે ના. ડી માં બેઠા છે. હા બેઠા ને રીતેનભાઈ. ઓકે આપણી પાસે જરૂર નથી. હવે આપણી પાસે બી અને સી ઓપ્શન ઉપલબ્ધ છે. હવે કાળ જોઈએ કે ભાઈ આમાં ભૂતકાળ છે, વોઝ નો ઉપયોગ થયેલો છે. તો એવું આ વોઝ આપેલું છે ને અહીંયા કેન આપેલું છે તો કેન નો ઉપયોગ તો થયેલો નથી એટલે આ પણ ના આવે. એટલે હવે એક જ વધ્યું એટલે બી જવાબ છે આપણો, હુ વોઝ સિલેક્ટેડ એઝ પ્રિન્સિપલ. તો આવી રીતે જ્યારે પણ આ પ્રશ્ન એટેન્ડ કરતા હોઈએ એટલે સૌપ્રથમ આપણે શું કરવાનું કે કયા ઓપ્શન એલિમિનેટ થાય છે એ દૂર થાય છે. હવે નીતિન એન્ડ હિઝ સિબ્લિંગ્સ, 5મો પ્રશ્ન છે રીચ્ડ ધ થિયેટર વેરી લેટ. એટલે નીતિન એન્ડ હિઝ સિબ્લિંગ્સ સુધી આપણે ક્યાં બેઠા છે. એટલે ભાઈ આમાં તો કોઈ જગ્યાએ નથી. હા તો એની જગ્યાએ એ લોકોએ શું કર્યું છે, સર્વનામ વાપર્યું છે.
તમારી પરીક્ષા કરી છે. હવે સર્વનામ વાપર્યું છે નીતિન અને ઈ સિબલિંગ્સ, એટલે એ લોકોએ ધે લખ્યું છે, કરતા લખ્યો છે, એટલે આ પણ ના આવે. પછી ઓપ્શન સી ની અંદર એવું છે નહીં. ઓપ્શન ડી ની અંદર પણ ધે બેઠેલા છે, એને મતલબ કે આ નહીં આવે. હવે આપણી પાસે ઓપ્શન એ અને ઓપ્શન સી છે. તમે જો ઓપ્શન એ અને ઓપ્શન બંનેમાં હું છે, એટલે જ્યારે હું થી પ્રશ્ન પૂછાતો હોય ત્યારે હું પછી જે પ્રકારનું ક્રિયાપદ હોય એ પ્રકારનું ક્રિયાપદ મૂકવું પડે. એટલે આ અહીંયા રીચ છે અને અહીંયા ડીડ રીચ છે, એટલે એ પ્રકારે ના આવે. એટલે આપણને જવાબ કયો સાચો મળે છે? એ. હવે છઠ્ઠા ઓપ્શન એટલે મતલબ કે છઠ્ઠા પ્રશ્નમાં રામજી લુક્સ આફ્ટર અવર ગાર્ડન. હવે જોયું ઓપ્શન ની અંદર કે રામજીભાઈ બેઠા છે, એમાં નથી. બી માં હા બેઠા છે રામજીભાઈ, એટલે આ નહીં આવે. ઓપ્શન સી ની અંદર રામજીભાઈ બેઠા છે, એટલે એ પણ નહીં આવે. ઓપ્શન ડી માં રામજીભાઈ બેઠા છે, એટલે પણ નહીં આવે. એટલે 3 તો ઓપ્શન નીકળી જ ગયા ઓલરેડી, એક જ જવાબ વધ્યો એ. એટલે આપણો જવાબ છે એ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ પ્રશ્ન એટેન્ડ કરતા હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે સૌપ્રથમ શું કરવાનું? એલિમિનેટ. એટલે કયા ઓપ્શન જરૂરી નથી. આપણે બે વસ્તુઓ યાદ રાખવાની. એક કે અંડરલાઈન કરેલા શબ્દ જો પ્રશ્નની અંદર આપેલા હોય તો એ ઓપ્શન આપોઆપ નીકળી જાય. બીજું, વાક્યની અંદર જે કાળ આપેલો હોય એ સિવાયનો બીજો કોઈ કાળ હોય તો એ ઓપ્શન પણ એલિમિનેટ થઈ જાય, જેથી કરીને લગભગ આપણને આપણો જવાબ જ બચશે, જેથી કરીને પરીક્ષાની અંદર તમે સરસ મજાનો જવાબ લખી શકો અને એક પણ માર્ક્સ તમે ગુમાવશો નહીં. તો આના પછી આપણે હવે આ હું પછી આપણે બીજો એક WH ક્વેશ્ચન લઈને આવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલને લાઇક્સ કરજો. ઘરના જેટલા પણ સભ્યો હોય એ બધાએ લાઇક્સ કરજો, જેથી કરીને આપણે વધુ ને વધુ સારું કરી શકીએ. જો તમે ચેનલ ઉપર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓને પણ આનું પ્રોત્સાહન મળી રહે, વિદ્યાર્થીઓ જાણી શકે અને સારું શીખી શકે. હવે આપણે એક નવા વિડીયોની અંદર એક પાર્ટ 2 ની અંદર બીજો એક WH ક્વેશ્ચન લઈને આવીશું, જેથી કરીને તમારા મગજમાં જે કંઈ પણ ડાઉટ હોય એ બધા જ ડાઉટ ક્લિયર થઈ જાય અને ભણવાની બહુ જ મજા આવે.